મોર્નિંગ જય માતાજી મિત્રો। તો સવારના વાગ્યા છે 8 ને હું બ્લોગ કરી દીધો તો સ્ટાર્ટ। તો બ્લોગમાં બન્યા રહેજો તો આગળ તમને બતાવતા રહીશું। જય માતાજી, અવશ્ય લખજો। જય શ્રી કૃષ્ણ। આખો દિવસનું તમને કાર્યશૈલી બતાવતા રહીશું। બ્લોગમાં બન્યા રહેજો, કોમેન્ટ પણ કરજો। મારા બ્લોગ તમને કેવા લાગે છે તેની પણ કોમેન્ટ કરતા રહેજો। તો જય માતાજી મિત્રો, જો આજે તમને એક ઉત્તર ગુજરાતનું એક તળાવ છે, એની અંદર પાણી ક્યાંથી આવે છે એ પાણીનો વેળો હું તમને બતાવું। તો બ્લોગમાં બન્યા રહેજો। હું વેળા પર પહોંચી ગયો છું। અમે વેળો પણ કહીએ છીએ, કાહ પણ કહીએ છીએ અને ટૂંકમાં નહેર કહેવાય। જે ખેરાલ તાલુકાના એવું પૌરાણિક એવું તળાવ છે, જેની અંદર આનું પાણી જાય છે તે આ છે વેળો। તો વેળામાં જો તમે જોયેલો હોય તો કોમેન્ટ કરજો કે આ કયા તળાવમાં જાય છે તે। જો આ વેળો છે, હું એના રસ્તા પર આવી ગયો છું। એનું લોકેશન છે, વેળો બહુ ઊંડો પણ છે। કોમેન્ટ અચૂક કરજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં છો? હું પણ મજામાં છું। તો હું આવી ગયો છું ખેતરમાં। ખેતરમાં વાળી દીધું છે અમે પાણી કપાસ માટે। તો જો તમને પાણી પણ બતાવી દઉં। જો પાણી ચાલુ છે ખેતરની અંદર અમારે। કપાસ કેવા છે એની પણ કમેન્ટ કરજો જરા। જો પાણી ચાલુ જ છે, કપાસ પાઈ દીધા ને છેલ્લે કેરામાં છે પાણી પણ હવે પૂરું થઈ ગયું છે, એટલે બીજા ખેતરમાં વાળવું છે। અમારે આ કપાસમાં હવે વાળવું છે। આ કપાસ કેવો છે એને પણ કમેન્ટ કરજો। જો આ કપાસમાં હવે વાળવું છે। જો હું ચાલી ઘેર જાઉં છું, નજારો જોઈ લો। જો હું આવી ગયો છું મહાદેવના મંદિરમાં, દર્શન કરી લીધા। હવે જાઉં છું ઘેર। તો બ્લોગમાં બન્યા રહેજો, આગળ તમને બતાવતો રહીશ। જો આ છે બજરંગબલીનું મંદિર, આ છે જાવાળ બાપાનું મંદિર અને આ છે મહાદેવજીનું।